ચલો મિત્રો, આજે આપણે એક ગેસ વિશેની માહિતી જોવાની છે. એનું નામ છે લાફિંગ ગેસ. તો આપણે સૌ જાણીએ છીએ કે લાફિંગ ગેસથી રડતો માણસ પણ હસવા લાગે છે. તો એ શા માટે હસે છે, તેનું રીઝન શું છે તે આ વિડીયોમાં જોશું. અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. શહેરમાં તોફાનો વખતે પોલીસ ટીયર ગેસ છોડીને ટોળાને વિખેરતા હોય છે. આ ટીયર ગેસ લોકોની આંખમાં બળતરા કરી આંસુ લાવી દે છે. તે જ રીતે નાઇટ્રસ ઓક્સાઇડ નામનો એક વાયુ શ્વાસમાં જાય તો માણસ ખડખડાટ હસવા લાગે છે. એટલે જ તેને લાફિંગ ગેસ કહે છે. લાફિંગ ગેસ રંગ વિનાનો પારદર્શક છે. તે ધુમાડા સ્વરૂપે દેખાતો નથી. સ્વાદમાં તે ગળ્યો હોય છે પરંતુ ઝેરી છે. નાઇટ્રસ ઓક્સાઇડ ગ્રીન હાઉસ ગેસ છે અને તે પર્યાવરણને નુકસાન પણ કરે છે. તે રોકેટના એન્જિનમાં ઉપયોગમાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ કરતાં તે 310 ગણી વિપરીત અસર કરે છે. એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરવાથી આ વાયુ ઉત્પન્ન થાય છે અને પાણીની વરાળ છૂટી પડે છે. ઘણા ઉદ્યોગોમાં તે ઉપયોગમાં પણ લેવાય છે. તો મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો કે વિડીયો કેવો લાગ્યો છે. અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો. અને જો તમે અહીંયા સુધી વિડીયોમાં આવી જ ગયા હો તો ચેનલને જતાં સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.